સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ગોરક્ષા મંચ તેમજ કુરેશી સમાજ દ્વારા પવિત્ર રમજાન રોજાની ભવ્ય ઇફતાર પાર્ટી થઈ, જેમાં ગોરક્ષક ધર્મેશ ગામીએ કોમી એકતાનો મેસેજ આપ્યો। હાલમાં રમજાનનો પવિત્ર માસ ચાલી રહ્યો છે અને ઇફતાર પાર્ટીઓ દરેક જગ્યાએ ચાલી રહી છે, ત્યારે સુરતના લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં કોમી એકતાના સંદેશ સાથે એક ભવ્ય એવી ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રમજાનના પવિત્ર મહિનાના અવસરે આયોજિત આ ઇફતાર પાર્ટીના કાર્યક્રમ દરમિયાન સમાજમાં એકતા, ભાઈચારો અને કાયદાના પાલન પર ખાસ ભાર મુકાયો હતો। કાર્યક્રમ દરમિયાન વક્તા અને ભારતીય ગોરક્ષા મંચના પ્રમુખ ધર્મેશ ગામીએ જણાવ્યું કે આજે રમજાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને મોટી રાત નજીક હોવાથી સમાજ માટે આ સમય ખાસ મહત્વનો છે। દુનિયામાં ખાદ્ય આદતો વિશે ઘણી ચર્ચા થાય છે। તેમના કહેવા મુજબ દુનિયાભરમાં લગભગ નોનવેજ ખોરાક લોકો 98% લે છે, જ્યારે 2% લોકો સંપૂર્ણ રીતે વેજીટેરિયન છે। ભારતની વાત કરીએ તો અહીં પર મોટાભાગના લોકો નોનવેજ ખોરાક લે છે। તેમ છતાં ભારત સરકાર અને અલગ અલગ રાજ્ય સરકારોએ પ્રાણીઓના સંરક્ષણ માટે જુદા જુદા કાયદા બનાવ્યા છે। તેમણે જણાવ્યું કે દરેક સમાજના કયા પ્રાણીની કતલ કરી શકાય, કયા પ્રાણીને નહીં, તેના માટે સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે। દરેક નાગરિકે તે કાયદાઓનું પાલન કરવું જરૂરી છે। ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ગાયના સંરક્ષણ અંગે ખૂબ જ કડક કાયદા છે। કાર્યક્રમમાં હાજર કુરેશી સમાજના લોકોને સંબોધતા તેમણે જણાવ્યું કે દરેક પ્રકારના કાયદાઓનું પાલન કરવું। તેમણે ઉમેર્યું કે કોઈ પરિવાર પરેશાન થાય છે અથવા કાયદાકીય મુશ્કેલીમાં ફસાય છે ત્યારે તેનો દુઃખ તે પરિવારને સમજાય છે। ધર્મેશ ગામીએ જણાવ્યું કે સમાજમાં શાંતિ, એકતા, ભાઈચારો જળવાઈ રાખવો જરૂરી છે। મજીદભાઈ, ઇકબાલભાઈ અન્ય વડીલોનો ઉલ્લેખ કરતા કહ્યું કે લગભગ 8 થી 10 વર્ષ પહેલા સમાજને જાગૃત કરવા માટે શરૂ કરાયેલા પ્રયાસોથી કુરેશી સમાજને ઘણો ફાયદો થયો છે। અંતમાં કહ્યું કે હવે આગળ પણ સમાજે એકતા જાળવી રાખીને કાયદાનું પાલન કરવું અને વિકાસના માર્ગે આગળ વધવું જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ભારતીય ગૌરક્ષા મંચ તથા કુરેશી સમાજ લિંબાયત દ્વારા આજે 26માં રોજાનો ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। એનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જે અમુક જાનવરોને લઈને કોઈ પણ બાબતો બને છે તો સમાજના આગેવાનોને કાયદાની સમજ સાથે સાથે ગુજરાતમાં જે પ્રતિબંધ છે એવી બાબતોથી આપણે દૂર રહી અને આપણી બધી એકતા અને અખંડતા કઈ રીતના જળવાય એના પ્રયાસો કરવામાં આવ્યા હતા। અને ખાસ કરીને 100થી વધારે લોકોએ આ ઇફતાર રોજા પાર્ટીમાં સંમલિત થયા હતા। ક્રિશ્ચન જમાતના વડીલો, આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ સંપન્ન થયો। ઈદની પણ મુબારકબાદ આપવામાં આવી। મુખ્ય હેતુ કે જે ગૌરક્ષાને લઈને જે બાબતો બને છે એ ના બને એની સમજ આપવામાં આવી અને ખૂબ સારી રીતે સફળતાથી આ કાર્યક્રમ સફળ થયો।